વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા આજે મજૂર દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। મજૂર દિવસના અવસરે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં યુનિયનના સભ્યો, રેલવે કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો। રક્તદાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। યુનિયનના હોદ્દેદારોએ તમામ રક્તદાતાનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। આ રક્તદાન શિબિર દરમિયાન અંદાજિત 120 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડીઆરએમ રાજુ ભડકે, શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને એમ્પ્લોઈઝ યુનિયનના સંતોષ પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો उत्साह વધાર્યો હતો। आज वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन की युवा शाखा के द्वारा इस ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है। लगातार 15 सालों से वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन इस ब्लड डोनेशन कैंप का आयोजन करती आ रही है और रेलवे कर्मचारियों को या उनके परिवार को या नगरजनों को किसी को भी अगर ब्लड की ज़रूरत रहती है तो वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन उसको इस ब्लड कैंप के माध्यम से हिंदू ब्लड बैंक के साथ में हमारा टाई अप है, उसके माध्यम से हम उनको जो है वो रक्त देने का काम करते हैं। और इस फंक्शन की शुरुआत 10:30 बजे हमारे माननीय डीआरएम श्री राजू पी भड़के सर और साथ में हमारे असिस्टेंट जनरल सेक्रेटरी वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन के संतोष पवार जी के द्वारा की गई है। और आज हमें उम्मीद है कि करीब 200 के ऊपर जो है वो हमको ब्लड डोनर मिलेंगे और हम ब्लड बॉटल्स इकट्ठा कर पाएंगे।